દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે। શાંતિપૂર્ણ મતદાન માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। જિલ્લાની આંતરરાજ્ય સરહદો પર 19 ચેકપોસ્ટ કાર્યરત કરી અને સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। દારૂ અને હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। 56 સરહદી ગામોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ। સીસીટીવી કેમેરા દ્વારા શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સંપૂર્ણ સજ્જ છે। દાહોદ જિલ્લા અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની કુલ 200 કિલોમીટર પણ 200 કિલોમીટર કરતાં પણ વધારેની બોર્ડર લાગે છે અને એ અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કુલ 19 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલી છે। આ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ, ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી રોકવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે અને ચૂંટણીના દિવસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પણ એમના વિસ્તારમાં ચેકપોસ્ટો ઊભી કરીને આ કાર્યવાહી કરવામાં આવે એ માટે થઈને પણ દાહોદ જિલ્લાના થાણા ઇન્ચાર્જથી માંડીને એસપી લેવલ સુધીની કોર્ડિનેશન મિટિંગ પણ કરવામાં આવેલી છે અને આગામી ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થાય અને લોકો નિર્ભય રીતે પોતાના મતદાનના પવિત્ર અધિકારનો ઉપયોગ કરે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે 26મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે પોલીસ પણ સતર્ક બની છે અને અમે છીએ હાલ મધ્યપ્રદેશની ખંગેલા બોર્ડર પર। આપ જોઈ શકો છો અહીંયા જે વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારના માદક દ્રવ્યો અથવા કોઈ પણ પ્રકારની જે શંકાસ્પદ વસ્તુ ગુજરાતની બોર્ડરમાં ન ઘૂસે તેને લઈને પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસની ટીમો જે 24 કલાક અહીંયા તૈનાત છે અને જે કંઈ પણ વાહનો મધ્યપ્રદેશથી અથવા રાજસ્થાનથી અહીંયા પસાર થાય છે તે તમામનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને ચેકિંગ બાદ જ અહીંયાથી ગુજરાતમાં પ્રવેશવામાં આવે છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ખંગેલા બોર્ડર પર પોલીસની ટીમો જે છે કોઈપણ વાહન હોય શંકાસ્પદ હોય તેને સાઈડમાં ઊભું રાખે છે અને ત્યારબાદ તેને ચેક કરવામાં આવે છે અને શંકાસ્પદ વસ્તુ ન હોય તેની ચકાસણી કર્યા બાદ જ તેને ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવે છે। મયુર રાઠોડ, TV13 દાહોદ।